નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારી અમારી ચેનલ ઝગમગ સ્ટોરીમાં એક નવી જ વાર્તાની અંદર। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। શેરડીના ખેતરમાં એક 35 વર્ષની કવિતા આંટીને વાંકી વાળી અને એવી લબલબાટ લીધી કે આંટી કરવા લાગી અવાજ અને મને કરી દીધો પરસેવા રેબાઝેબ। મિત્રો, મારું નામ અર્જુન છે અને હું દેખાવામાં જોરદાર લાગું છું। મારી બોડી પણ સારી છે અને હાઈટ 6 ફૂટની છે। આમ તો હું એક નાનકડા ગામનો વતની છું, પણ છેલ્લા કેટલાક વર્ષથી દિલ્હીમાં રહીને કોલેજ કરતો હતો। એકવાર અમારી કોલેજમાં 15 દિવસનું વેકેશન હતું, એટલે હું થોડા દિવસ માટે મારા ગામ ગયો। તો અમારી પાસે ઘણી જમીન છે। થોડી જમીન અમે બીજાને ખેતી કરવા માટે આપીએ છીએ। અમારા ખેતરમાં શેરડી વાવેલી હતી અને ત્યારે હું ખેતરે આવ્યો ત્યારે અમારા ખેતરમાં બીજું કોઈ નહોતું, પણ અમારા બાજુના ખેતરમાં એક આંટી આવી હતી। આંટીની ઉંમર 35 વર્ષની આસપાસ હશે અને એનું નામ કવિતા હતું અને દેખાવમાં સારી લાગતી હતી। જ્યારે આંટીએ સાડી પહેરી અને એ થોડી જાડી પણ હતી, એટલે એનું શરીર ભરાવદાર લાગતું હતું। તેને જોઈને મારું શરીરમાં આગ લાગી ગઈ, એટલે હું એની પાસે ગયો અને તેની સાથે વાત કરી રહ્યો હતો। ત્યારે એની નજર મારા પેન્ટ પર પડી, એટલે નીચે જોઈને હસવા લાગી। તેના પતિ મોટા ભાગે ગામની બહાર કામ કરતા હતા। હવે અમે બંને વાતો કરવા લાગ્યા। એ આંટી ત્યારે શેરડીના ખેતરમાં કામ કરવા આવી હતી અને હું બપોરે જમીને એમ જ ખેતરમાં આવ્યો હતો। થોડા સમય પછી વાત કરતી વખતે તેમણે મને પૂછ્યું કે દિલ્હીમાં કોઈ છોકરી સાથે અફેર છે કે નહીં। ત્યારે મેં આંટીને કહ્યું, મારે કોઈ જીએફ નથી। ત્યારે એણે મજાકમાં કહ્યું કે તો હજી પણ સિલિંગ છો। ત્યારે મેં એને કહ્યું કે મને તમારી જેવી કોઈ મોય નથી, એટલે હું સિલિંગ છું। એમ કહીને એની સામે જોવા લાગ્યો। ત્યારે એ મારી સામે જોવા લાગી અને મને હસીને કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, તમને મારી સાથે મજા નહીં આવે। આ સાંભળીને મને લાગ્યું કે કદાચ આંટી તૈયાર છે, એટલે મેં આંટીને કીધું કે કાકી, તમે હજુ પણ એકદમ ઝગમગ લાગો છો અને તમારામાં જે મજા છે એ કુંવારી છોકરીઓમાં નથી આવતી, કારણ કે તમને બધું આવડતું હોય છે અને કુંવારી છોકરીઓને તો થોડી વાર થાકી જાય છે। ત્યારે આંટી મારી સામે જોઈને હસવા લાગ્યા। અમારું ઘર ખેતરથી લગભગ 1 કિલોમીટર દૂર છે। તે સમયે શેરડીના પાક ઘણો ઉગ્યો હતો, એટલે બહારથી અંદર કંઈ દેખાતું ન હતું। એટલે મેં પાછળથી આંટીને પકડી લીધી અને હવે એ પણ મારા ગળે લાગી ગઈ અને પછી એ મેં ખેતરની અંદર લઈ ગઈ। ત્યાં અમને જોવાવાળું કોઈ નહોતું, એટલે અમે અંદર આવીને એકબીજાને હગ કરવા લાગ્યા અને કવિતા આંટી જાણે વર્ષોથી ભૂખી હોય એમ જ મને બાચકા ભરવા લાગી અને મને પૂરો આનંદ લાવવા લાગી। હું પણ એને સાથે આપવા લાગ્યો અને પછી અમે બંને એકબીજાને એવા લબલબાટ થોડી વાર હું રસ નીકળ્યું અને એ દિવસે એકબીજા 3 વખત રસ પાઈ નાખ્યો અને પછી તો હું જાય સુધી ગામમાં રહ્યો ત્યાં સુધી આંટીને રોજ શેરડીના ખેતરમાં શેરડી ખવડાવતો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। ધન્યવાદ।